ગુજરાતી મીડિયમ 12મા ધોરણના વિદ્યાર્થીઓને બીજો વિડીયો તમને આપી રહ્યો છું મોસ્ટ એમપી ક્વેશ્ચનો સાથે. તો આપ સૌ તેમાં ધ્યાન આપજો. સ્કેચ વિડીયો છે એટલે મારા આખો સ્કેચ દેખાશે તમને, એટલે એક નવું એડિશન છે એની અંદર. તો મોસ્ટ એમપી પ્રશ્નો અહીંયા આગળ આપી રહ્યો છું. 200 પ્રશ્નો છે અહીંયા આગળ. જે 200 પ્રશ્નોમાંથી ઘણા બધા પ્રશ્નો આઈએમપી પ્રશ્નો મૂકેલા છે. અહીંયા ઘણા બધા રિપીટ થતા હશે, તો આપણે એ ધ્યાનમાં લેવાનું છે. બરાબર, સ્ટાર્ટ કરું છું. અહીંયા આગળ પહેલો, ફોર્મમાં વિગતો ઉમેર્યા પછી જ્યારે ઉપયોગકર્તા સબમિટ બટન પર ક્લિક કરે છે ત્યારે કઈ લાક્ષણિક કિંમત તરીકે લખેલ ફાઇલ ખોલવામાં આવે છે? તો ત્યાં આગળ એક્શન આવે છે. એક્શન એટલે શું છે કે ક્યાં આગળ પહોંચાડવું છે આપણે એ દર્શાવે છે, માટે એક્શન આવશે. ટેક્સ એરિયા ઘટક એકથી વધુ શેનું લખાણ નિવેશ કરવાની સુવિધા પૂરી પાડે છે? તો લીટી એટલે કે વધારે પડતી લીટીઓ લખવી હોય ત્યારે આપણે ટેક્સ એરિયા ઘટકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આઈડીઈ નીચે દર્શાવેલ નીચે પૈકી શું પૂરું પાડે છે? તો ડીબગર, કમ્પાઇલર, ઇન્ટરપ્રેટર કે આપેલ તમામ પૂરા પાડતું હોય છે. બરાબર. સાઇટ મેનેજરના વિભાગને બંધ કરવા માટે નીચે પૈકી કયો વિકલ્પ વપરાય છે? તો ત્યાં આગળ ક્લોઝ એટલે એક્સ બને, F9 કી બંનેનો વપરાતો હોય છે, એટલે AB બંને આવશે. તો બે AB બંને આવે છે. ઇમ્પોર્ટન્સ ક્વેશ્ચનો છે, બધા વિદ્યાર્થીઓ ધ્યાન લે. પહેલાં એક વિડીયો જે મૂકાયો હતો ત્યારે પણ ઇમ્પોર્ટન્સ ક્વેશ્ચનો સાથે મૂક્યો હતો. હવે બીજો વિડીયો તમને મૂકું છું. 200 ક્વેશ્ચનો છે, એમાંથી આપણે 100 ક્વેશ્ચનો આવવાના, એટલે 200 અને 300 100 પહેલાં એટલે 300 ક્વેશ્ચનો છે. એની સાથે ઘણા બધા બે એક વિડીયો મૂકતો રહીશ તમારી સમક્ષ. તો આપ સૌ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને દરેક વિદ્યાર્થી મિત્રો, ટીચર મિત્રોને પણ જણાવું છું. બરાબર, આગળ જોઈએ. ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાં ફિલ્ડ નેમ, ફિલ્ડ વેલ્યુ, ઇનિશિયલ વેલ્યુ 24/7 ગ્રુપ નેમ લેબલની બાજુમાં કયો ફોર્મ ઘટક જોવા મળે છે? ટેક્સ્ટ બોક્સ ઘટક જોવા મળે છે. શેને સોર્સ કોડ પણ કહે છે? તો HTML SISની જગ્યાએ HTML સેસ કોડ તરીકે ઓળખાય છે. યાદ રાખવાનું છે આપણે. HTML કોડ પણ HTML કોડ. બરાબર. ત્યારબાદ કયા ઘટકના HTML સોર્સને સ્પ્લિટ વિભાગમાં દર્શાવવામાં આવે છે? તો વર્તમાન વિભાગને દર્શાવવામાં આવે છે. એક માના ક્વેશ્ચનો પૂછે, આપણે ધ્યાનમાં લેવાનું છે. બરાબર છે. ત્યારબાદ છે કમ્પોઝર કયો વિકલ્પ પસંદ કરતા સેન્ડ ટેબલનું નામ ડાયલોગ બોક્સમાં ખુલે છે? એન્ડ ટેબલ એટલે ઇન્સર્ટ ટેબલ. બરાબર છે. જવાબમાં આવશે ઇન્સર્ટ ટેબલ. કમ્પોઝરમાં લિંકની રચના કરવા માટે કયા લખાણ પસંદ કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? તો ઇન્સર્ટ લિંક વિકલ્પ પસંદ કરવામાં આવે છે. એક મને ક્વેશ્ચનમાં પૂછાય. દરેક વિદ્યાર્થી મિત્રો મારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, ખૂબ જ સબસ્ક્રાઈબ કરજો. આગળ તમને ઘણા બધા વિડીયો મળતા રહેશે. દરેક શિક્ષક મિત્રોને પણ જણાવું છું કે તમારા વિદ્યાર્થી મિત્રોને પહોંચાડતો રહેજો. આ કમ્પોઝર અપ્ટાના સ્ટુડિયો બ્લિગ્રીફોન અમાયા એ સોર્સ કોડ તેમજ નિઃશુલ્ક છે. તો આઈડી નિઃશુલ્ક છે. ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ અને ફૂલ ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. વેબસાઇટની રચના કેવી તકનીક દ્વારા કરવામાં આવી હોય તે જરૂરી છે, જેની સંસ્થા મહત્તમ સંખ્યામાં મુલાકાતો મેળવી શકે, ઉચ્ચતમ નફો પણ મેળવી શકે. તો શ્રેષ્ઠ બનાવવામાં આવે છે. બરાબર, ધ્યાનમાં લેવાનું. શ્રેષ્ઠ બનાવીએ ત્યારે સંવાદિત ઇન્ટરેક્ટિવ ઉપયોગકર્તા માટે સરળ તથા ચોક્કસ અને ઉપયોગ માહિતી ધરાવતી વેબસાઇટ બનાવવી કેવું કાર્ય છે? તો પડકારજનક કાર્ય છે. યોગ્ય રીતે રચના પામેલી શું સંસ્થાને મદદરૂપ કરે છે? વેબસાઇટને મદદરૂપ કરતું હોય છે. વેબસાઇટની પ્રત્યેક કોની અપેક્ષાઓ જાણવી જરૂરી છે? તો અપેક્ષિત ઉપયોગકર્તાની અપેક્ષાઓ. બરાબર, જાણવી જરૂરી છે. અપ્ટાના સ્ટુડિયો વિપુલ સંખ્યામાં વધારાના શેની સાથે આપવામાં આવે છે? પ્લગઇન સાથે આપવામાં આવે છે. પ્લગઇન એટલે ઘણા બધા કમાન્ડ એમાં પ્લગઇન આપેલા હોય છે, પહેલેથી જ કાર્યરત હોય છે, એને પ્લગઇન કહેવામાં આવે છે. આજે સરળતમ ઇલેક્ટ્રોનિક ઉત્પાદન પર જ્યારે ક્રાંતિ ઉદ્ભવ ત્યારે તેના નિવારણ અને જાળવણી માટે શેનો ઉપયોગ જરૂરી હોય છે? વિશેષ જ્ઞાન અને તકનીકી ક્ષમતાની જરૂર હોય છે, માટે એ બી જવાબમાં આવશે. ભારતમાં ઈ કોમર્સની વૃદ્ધિમાં કયું પરિબળ ભાગ ભજવે છે? તો મોબાઈલના સાધનો ઉપયોગ થયેલો વધારો, વધુ વ્યાપક ઉત્પાદનની વિસ્તારની ઉપલબ્ધતા, પરંપરાગત ખરીદી માટે વ્યસ્ત જીવન, વ્યવહારિક ગીચતા અને સમયનો અભાવ માટે ઉપર તમામ જવાબમાં આવશે. યાદ રાખવાનું છે આપણે. ઉત્પાદનની ગોઠવણી, દુકાનની રૂપરેખા અને ડિઝાઇનને શું કહે છે? તો વ્યાપાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વ્યાપાર કહેવામાં આવે છે.
અન્ય દેશોની તુલનામાં ભારતમાં ઈ કોમર્સ પ્રવેશ અપેક્ષાકૃત મોડો થયો હોવા છતાં તેમાં નવા પ્રવેશોની વિપુલ સંખ્યાની કારણે હવે તેની કેવી ગતિનો વિકાસ પામ્યો છે? અભૂતપૂર્વ ગતિનો વિકાસ પામેલો છે. અત્યારે ખૂબ જ ઓનલાઈન ખૂબ જ કાર્યો થઈ રહ્યા છે, આપણને ખ્યાલ છે. આપણા જીવનનું ખરેખર ઓનલાઈનથી જીવન બદલાઈ ગયું છે. 20 નંબર ક્વેશ્ચન, છેલ્લા કેટલાક સમયમાં ઇન્ટરનેટ વ્યાવસાયિક સંસ્થાઓ જેટલું જ વ્યક્તિગત રીતે પણ ઘણું લોકપ્રિય બન્યું છે? તો છેલ્લા દાયકાઓથી. સેના જેવી પ્રવૃત્તિઓ માટે વ્યવસાયિક સંસ્થાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે? તો આપેલ તમામ આવશે. ઉત્પાદન, માર્કેટિંગ સેવાઓ, વેચાણ સૂચિપત્રો, શેરની લે વેચ સંસ્થાઓ, નામ આપેલ તમામ જોવા મળે છે. મોબાઈલ તેમજ કયા સાધનોએ માહિતીનો ઉપયોગ કરવાની માનવીની રીતો બદલી નાખી છે? તો ઇન્ટરનેટનો ઉપયોગ કરવા, સાધનોનો માહિતીનો ઉપયોગ કરવાની માનવી રીત ઇન્ટરનેટ દ્વારા બદલાઈ ગઈ છે. ઘણી સંસ્થાઓ પોતાના કર્મચારીઓ કે સભ્યોને અદ્યતન માહિતી પૂરી પાડવા માટે શેનો ઉપયોગ કરે છે? તો ત્યાં ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. બરાબર. ઘણી સંસ્થાઓ પોતાના કર્મચારી સભ્યોને અદ્યતન માહિતી પૂરી પાડવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે અને ઇન્ટરનેટમાં આવડી વેબસાઇટનો ઉપયોગ કરે. એટલે કોઈ વખત પ્રશ્નનો આઉટપુટ બદલાતું હોય, ઓપ્શન બદલાતો ધ્યાનમાં લેવાનું. ઇન્ટરનેટ જગ્યાએ કદાચ તમને વેબસાઇટ આપેલું હોય તો પણ આપણે વેબસાઇટ લખવું જરૂરી છે. પુસ્તકોના ઓનલાઈન વિક્રેતા ગ્રાહકોની શેની નોંધ રાખે છે? અભિરુચિની નોંધ રાખતું હોય છે એમાં. ત્યારબાદ જોઈએ, નીચે પૈકી શું વિશ્વ સ્તરે થતી ઘટનાઓમાં તાત્કાલિક સમાચાર આપી શકે છે? ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર, ઈ ન્યૂઝપેપર કહેવામાં તો A અને B બંને. હવે તો યુટ્યુબ ચેનલ દ્વારા ઘણું પણ વિડીયો દ્વારા બી માહિતી પૂરી પડતી હોય છે. કઈ સાઇટ પર સામાન્ય રીતે વિક્રેતા વસ્તુના ડિજિટલ ચિત્ર સહિતની ટૂંકી માહિતી પ્રસ્તુત કરે છે? તો હરાજી. ટૂંકી માહિતી એટલે ડિસ્ક્રિપ્શન, તો હરાજી જવાબમાં આવશે. ઈ કોમર્સમાં શેની મદદથી લોકો માહિતીનો વિનિમય નક્કી કરે છે? ઈમેલ દ્વારા માહિતીનો વિનિમય કરે છે. ઈમેલ દ્વારા. શેના દ્વારા વિતરકો, વેપારીઓ અને સંસ્થાઓ, ધંધાકીય ભાગીદારો ગ્રાહકો સાથેના સંસ્થાના સંવાદની પદ્ધતિનો સુધારો થયો છે? તો ઈમેલ દ્વારા પદ્ધતિનો સુધારો થયેલો છે. સોફ્ટવેર વિક્રેતાઓ પોતાના લાયસન્સ ધારક ગ્રાહકોને સોફ્ટવેરના કેવા સુધારા ડાઉનલોડ કરવાની સુવિધા પૂરી પાડે છે? અદ્યતન સુધારા. એટલે દરેક અપગ્રેડેશન જે આવતું હોય છે એ સોફ્ટવેર દ્વારા તમને મેળવી શકાય છે. લાયસન્સ ધારકો સોફ્ટવેરનો અપડેટ આવે છે તમને મેળવી આપે છે. યાદ રાખવાનું છે. ઈ કોમર્સની કઈ પ્રતિકૃતિ અવળી હરાજીને સમાવેશ થાય છે? C2B હરાજી એટલે કસ્ટમર ટુ બિઝનેસ અથવા કન્ઝ્યુમર ટુ બિઝનેસ કહેવામાં આવે છે. ઇન્ટરનેટ પર ઈ કોમર્સનો સૌપ્રથમ વિનિયોગ કયો હતો? તો આપણને ઇન્ટરનેટ સૌપ્રથમ વિનિયોગ હતો ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન, એ સૌપ્રથમ વિનિયોગ હતો અને જેને એમેઝોન દ્વારા શરૂ કરવામાં આવેલો હતો. યાદ ધ્યાનમાં લેવાનું છે. ઈ કોમર્સ લોકોને સમય અને અંતરના અવરોધોની ઉગારી શેનો લાભ લેવાની સુવિધા પૂરી પાડે છે? તો વ્યવસાયિક બજાર, વ્યવસાયિક તકો કે A અને B? બરાબર છે. A અને B બંને જવાબ આવશે. અહીંયા આગળ જવાબમાં મિસ્ટેક છે, એટલા માટે A અને B જવાબમાં આવશે. ધ્યાનમાં લેવાનું. શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ નીચે પૈકી કઈ વિગતો ઇન્ટરનેટ દ્વારા પૂરી પાડે છે? તો અગત્યની સૂચનાઓ, પરીક્ષાનો કાર્યક્રમ, પરીક્ષા પરિણામ, પ્રવેશ ફોર્મ, બેઠક વ્યવસ્થા, આપેલ તમામ. તો ત્યાં આગળ આવશે આપેલ તમામ. બરાબર. ધ્યાનમાં. ઉત્પાદનના વેચાણ પછી સંસ્થા ગ્રાહકોને ઓનલાઈન શું પૂરું પાડે છે? તો સહાય સેવાઓ પૂરી પાડતી હોય છે. એક માનવ ક્વેશ્ચનમાં પૂછાય, યાદ રાખવાનું છે. એમ કોમર્સની ઉપયોગકર્તાને શેના લાભ પૂરા પાડવામાં આવે છે? તો લવચિકતા એટલે ફ્લેક્સિબિલિટી અને સાર્વત્રિકતા બંને પૂરું પાડવામાં આવે છે. જવાબમાં આવશે A અને B. અનધિકૃત વ્યક્તિઓ સંસ્થાની ઈ કોમર્સ વેબસાઇટના માળખાથી દૂર રાખવા શેનો પ્રાથમિક હેતુ છે? શેનો પ્રાથમિક એટલે તો ફાયરવોલ. બરાબર. ફાયરવોલ એટલે શું? કે તમારા સોફ્ટવેરને બચાવે છે. તમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટને બહારના આક્રમણથી બચાવતું હોય છે, માટે ત્યાં ફાયરવોલનો ઉપયોગ કરવામાં આવે છે. આજકાલ ઇન્ટરનેટના ઉપયોગ માટે મોબાઈલ ઉપકરણો પર પ્રચલિત થવાને કારણે તેના માટે પણ શું ઉપલબ્ધ છે? એન્ટીવાયરસ સોફ્ટવેર ઉપલબ્ધ હોય છે. ઘણા બધા એન્ટીવાયરસ સોફ્ટવેર આવતા હોય છે. બરાબર. એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. સાંકેતિકરણની પ્રક્રિયા સામાન્ય લખાણ કે સાદા લખાણને શું કહે છે? સાંકેતિકરણની પ્રક્રિયામાં સામાન્ય લખાણને સાદા લખાણને પ્લેન ટેક્સ્ટ કહેવામાં આવે છે અને જે સાંકેતિકરણ ફેરવાઈ જાય છે એને સાઇફર ટેક્સ્ટ કહેવામાં આવે છે. એટલે અત્યારે જવાબ આવશે પ્લેન ટેક્સ્ટ. વોટરમાર્ક કે ડિજિટલ શેનો ઉપયોગ આવતો ડિજિટલ કોડ છે જે ફાઇલમાં સ્વાધિકારની ઓળખ આપી શકે છે, મતલબ કે કોપીરાઇટની ઓળખ આપી શકે છે. ચિત્ર દ્વારા બી દર્શાવાય છે, વિડીયો દ્વારા બી દર્શાવાય, ધ્વનિ દ્વારા બી દર્શાવાય. તો આપેલ તમામ જવાબમાં આવશે, આપણે ધ્યાનમાં
લેવાનો છે. સિસ્ટમને થતું નુકસાન રોકવા માટે શું ડાઉનલોડ થયેલ વિગતો સહિત આખી કમ્પ્યુટર સિસ્ટમને વાયરસની હાજરી શોધવા માટે તપાસ કરે છે? તો એન્ટીવાયરસ જવાબમાં આવશે. 41 નંબર, ક્રેડિટ કાર્ડના નંબર જેવી ખાનગી વિગતો સુરક્ષામાં કઈ પ્રક્રિયા મદદરૂપ બને છે? તો સાંકેતિકરણ એટલે ક્રિપ્ટોગ્રાફી પ્રક્રિયા મદદરૂપ બને છે, જેના દ્વારા આપણે છુપાવી શકીએ છીએ. બરાબર. સ્થાન આધારિત સેવાઓ અંતમાં ગંતવ્ય સ્થાને પહોંચવા માટેની કઈ વસ્તુઓ દર્શાવે છે? તો એ અને બી એટલે અંતર અને અંદાજિત સમય. અંતર અને અંદાજિત સમય બંને જવાબમાં આવશે. કઈ પદ્ધતિ 500 મીટરના ઘેરાવમાં ઉપકરણનું સ્થાન નક્કી કરે છે? તો જીપીએસ પદ્ધતિ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કહેવામાં આવે છે, ને યાદ રાખવાનું છે. મોબાઈલ દ્વારા મનોરંજનના વિનિયોગ દ્વારા વિપુલ સંખ્યાના મોબાઈલ ધારકોને શું પૂરું પાડી શકાય છે? તો ડાઉનલોડની આધારિત પ્રક્રિયા, કાર્યક્રમ આધારિત ચૂકવણી, લવાજમ આધારિત સેવાઓ આપેલ તમામ પ્રક્રિયાઓ આવે છે. ઉપયોગકર્તા કોમર્સ દ્વારા મોબાઈલ ઉપકરણ પરથી કેટલીક ક્લિક દ્વારા પરિવહનના સમય દરમિયાન શેનાથી જેવી પ્રવૃત્તિઓ કરી શકે છે? તો આપેલ ખરીદી કરી શકે, બેંક કરી શકે, મીડિયા ફાઇલ ડાઉનલોડ કરી શકે. તો આપેલ તમામ જવાબમાં આવશે. મોબાઈલ ફોનના ઉપયોગથી ગ્રાહક ક્યાં હાજર ન હોવા છતાં વ્યવસાયિક વ્યવહારોની કરી શકે છે? કમ્પ્યુટરના ટર્મિનલ પાસે, દુકાનના પ્રત્યક્ષ સાથે, મતલબ એ બી બંને આવે છે. ઇન્ટરનેટ પર વેબ વ્યવહારની સુરક્ષિતતા રાખવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? ત્યાં SSLનો ઉપયોગ કરે છે, જેને કહેવાય છે સિક્યુરિટી સોકેટ લેયર કહેવામાં આવે છે. મોટાભાગના મેલ ક્લાયન્ટ કઈ વિગતો સાદા લખાણ સ્વરૂપે મોકલે છે? તો ઉપયોગકર્તાને અધિકૃતતા માટેની વિગતો, ઈમેલ સંદેશાઓ, એ બી બંને તો જવાબમાં આવશે. એ અને બી બંને જવાબમાં આવે છે. મેલ ક્લાયન્ટની સુરક્ષા અંગેનું જોખમ કોના કરતાં ઘણું બધું મુશ્કેલ છે? તો મેલ સર્વર. બરાબર. ક્લાયન્ટ સુરક્ષા માટે મેલ સર્વર ખૂબ જ જરૂર. નીચેના પૈકી કયા પ્રકારના હુમલામાં માણસની દબાણ સામે ઝૂકી જવાની નિર્બળતાનો લાભ લઈને વ્યક્તિ કે સંસ્થાની સંવેદનશીલતા માહિતીને કબજે કરી લેવામાં આવે છે? ત્યાં આગળ છે સોશિયલ એન્જિનિયરિંગ. બરાબર. ધ્યાન રાખવાનું, સોશિયલ એન્જિનિયરિંગ. માલ્વેરના કાર્યો જણાવો જે આઈટી માળખામાં પાયમાલ સર્જી શકે, મશીન પર નિયંત્રણ મેળવે છે, તે માહિતીનો દુરુપયોગ પણ કરે છે, પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખે છે, માહિતી નોંધ કરે છે, અનિશ્ચિત કાર્યો કરે છે, માટે ત્યાં અમલ આપેલ તમામનો જવાબ આવશે. માલ્વેર શબ્દ કયા બે શબ્દોને જોડીને બનાવેલો છે? મેલ સોફ્ટવેર, મિલિશિયસ સોફ્ટવેર, મિલિશિયસ હાર્ડવેર, મિલિશિયસ ફર્મવેર. તો મિલિશિયસ સોફ્ટવેરને જોડીને બનાવેલો છે. અને એક મને ક્વેશ્ચન પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું. સાયબર પ્રવૃત્તિઓના સંદર્ભમાં નીચે પૈકી કયા વિધાન સાચા છે? સાયબર પ્રવૃત્તિઓમાં ઘણીવાર અજ્ઞાત જોખમો પણ આવે છે. મોટાભાગના સાયબર પ્રવૃત્તિઓમાં દરમિયાન તેમાં સાંકળેલા બે પક્ષ એકબીજાને જાણતા હોતા નથી. ખાસ કરીને ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર વ્યક્તિ, બાળક અને વિશેષ મુશ્કેલીઓ ઊભી થાય છે. તો આપેલ તમામ. બરાબર. જવાબમાં આવશે. સાયબરમાં પ્રવૃત્તિઓ દરમિયાન સંકળાયેલ બે પક્ષ વિશે શું કહી શકાય છે? તે બે પક્ષ એકબીજાથી ઓળખતા હોય છે, તે બે ધંધાકીય ભાગીદાર હોય છે, તે બે એકબીજાથી જાણતા હોતા નથી, તે એક પણ નહીં તો એકબીજાથી જાણતા હોતા નથી. જવાબમાં આવશે. યાદ રાખવાનું છે બધા જ વિદ્યાર્થી મિત્રો. તમારા મિત્રો સુધી મારા વિડીયોને મોકલજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ઘણું બધું ઇમ્પોર્ટન્સ તમને મટીરિયલ આપી રહ્યો છું. તો તમારે ખાલી સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. એટલે આમાં આળસ ન રાખતા. આ જે વિડીયો છે ને જોવામાં બી આળસ ન રાખતા અને સબસ્ક્રાઈબ કરવામાં બી આળસ રાખતા નહીં. શેના કરતાં EFT ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સુરક્ષિત, નિશ્ચિત અસર અને ઓછું ખર્ચાળ છે? કાગળના રૂપમાં ચેક અને પ્રત્યક્ષ ઉઘરાણીથી ઓછું ખર્ચાળ. એ અને બી જવાબમાં આવશે. કેવી રકમના વ્યવહારો માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ શક્ય નથી? તો ખૂબ મોટી, બરાબર, ખૂબ મોટી એટલે લાખ 2 લાખ સુધીનો વ્યવહાર હોય તો એ શક્ય નથી. કયા નામે ઓળખાતી બેંક દ્વારા ગ્રાહકને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે? તો તેનો જવાબ છે ઇસ્યુઇંગ બેંક આપવામાં આવે છે, ક્રેડિટ કાર્ડ પ્રોવાઈડ કરે છે. પાસપોર્ટની તસવીર સાથેના નામને ડિજિટલ ઓળખ ચિહ્નની મદદથી કેવું બનાવી શકાય છે? અદૃશ્ય બનાવી શકાય છે. જવાબમાં આવશે અદૃશ્ય સી. કયા કાયદાના અન્વયે બે પક્ષો વચ્ચે થયેલી તકરારનું નિરાકરણ લાવી શકાય છે? તો
આઈટી રૂલ્સ દ્વારા બરાબર આઈટી રૂલ્સ દ્વારા બનાવી શકાય છે એટલે લો છે આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી લો એટલે આન્સરમાં આવશે આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી લો દ્વારા તમે તકરારનું સોલ્યુશન લાવી શકાય છે ભારત સરકાર દ્વારા બનાવેલો રૂલ્સ છે ભારત સરકાર ઈ કોમર્સ માટે આઈટી કાયદા હેઠળ શેની સ્થાપના કરી હતી તો ઇન્ફોર્મેશન આઈટી લોની સ્થાપના કરેલી હતી જેના માટેના અનેક એલ્ગોરિધમ બજારમાં ઉપલબ્ધ છે તો સાંકેતિકરણના અનેક એલ્ગોરિધમો ઉપલબ્ધ છે જવાબમાં આવશે સાંકેતિકરણ સુપર ક્લાસમાં કેવા એટ્રીબ્યુટ અને મેથડને વ્યાખ્યાયિત કરવામાં આવે છે આથી તેની લાક્ષણિકતાઓ સુપર ક્લાસમાં રાખવામાં આવે છે તો સામાન્ય જવાબમાં આવશે સામાન્ય ઇનહેરિટન્સ એના જરૂર પ્રમાણે મેથડને ફરી વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે તો સબ ક્લાસ ચાઇલ્ડ ક્લાસ ડિરાઇવ્ડ ક્લાસ તો બધાનું જ મંજૂરી આપતો હોય છે ઓલ લખવામાં આવે એ બી અને સી બધા જ લખી શકાય છે જવાબમાં આવશે ઓલ આવે તો પણ અને એબીસી આપ્યું છે તો પણ નીચે પૈકી શું બે ક્લાસમાંથી જ્યાં એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે તેની વચ્ચેના સંબંધો નિર્દેશ કરે છે તો ઇનહેરિટન્સનો ઉપયોગ થાય છે વિશિષ્ટ ક્લાસ છે બરાબર સુપર ક્લાસ બે ક્લાસ વચ્ચેની એક ક્લાસ બીજા ક્લાસ એ વિશિષ્ટ આવૃત્તિ છે તો ત્યાં આગળ ઇનહેરિટન્સ આવે છે જવાબમાં કમ્પોઝિશન ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાં બનતો નથી પણ બીજા ક્લાસ વડે શું હોય છે તો બનેલો કમ્પોઝ કરેલો હોય છે શું અરે બનેલો છે બરાબર કમ્પોઝ કરેલો છે જોડાયેલો હોય છે કમ્પ્યુટર નીચે પૈકી સેના જેવા અનેક ઘટકોનું બનેલું હોય છે મધરબોર્ડ સ્ક્રીન કીબોર્ડ માઉસ આપેલ તમામ હોય છે યાદ રાખવાનું છે અલગ અલગ ક્વેશ્ચન રેન્ડમલી ક્વેશ્ચનો લીધેલા છે ખૂબ આઈએમપી ક્વેશ્ચનો છે હજુ બીજા એક બે વિડીયો તમને આપીશ તો મારા વિડીયોને લાઇક કરતા રહેજો સબસ્ક્રાઈબ ખાસ કરજો દરેક શિક્ષક મિત્રોને પણ જણાવું છું કે મારા વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો એમને ખૂબ જ મદદરૂપ થવાનો છે દર વખતે ફેલનો રેશિયો વધતો જાય છે કમ્પ્યુટર સબ્જેક્ટમાં આખું વર્ષ કમ્પ્યુટર સબ્જેક્ટને ભણતા નથી સાયન્સના શિક્ષક મિત્રોને ખૂબ વિનંતી કરું છું અમારા વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડતા રહેજો શેની લપેટીને બનાવેલ એક એકમ જે ક્લાસના નામની જાણીતા છે તે અંગત ઘોષિત કરવાથી ઇનકેપ્સ્યુલેશન શક્ય બને છે ડેટા અને મેથડ બંને આવે છે જવાબમાં એ બી આવશે યુએમએલ ભાષાની વિવિધ વાક્યરચના કયા કૌંસથી જોડવામાં લખેલી બાબતને કિંમત વપરાશને જણાવવી પડે છે તો કોણીય કૌંસ જેને કહેવામાં આવે છે બરાબર ત્યાં જવાબમાં છે કોણીય ક્લાસને અનેક જુદા જુદા ઓબ્જેક્ટની એક સેના તરીકે ગણી શકાય છે તો બ્લુપ્રિન્ટ તરીકે ગણી શકાય અથવા નકશો કહેવામાં આવે છે પ્રશ્નમાં જે રીતે ઓપ્શન આપ્યો એ ઓપ્શન ધ્યાનમાં લઈને આપણે લખવાનો છે જવાબમાં જવાબ એન્ટેપ કરતી વખતે તમારે ખૂબ ધ્યાનથી પ્રશ્ન સમજવાનો ત્યારબાદ જ જવાબ લખવાનો કેમ કે એક વખત કર્યા બાદ તો બીજી વખત એટેમ્પ કરી શકતા નથી કેમ કે એમસીક્યુ ક્વેશ્ચન છે ઓએમઆર શીટમાં કરવાના છે ક્વેશ્ચન આમ તો પહેલાં મેં મારા વિડીયોમાં આપેલું છે આ ખ્યાલ આપેલો છે તમે જોઈ જશે ન જોઈએ તો ફરીથી જોઈ લેજો નીચે પૈકી વ્યક્તિને સંબંધિત શું બિહેવિયર કહેવામાં આવે છે જન્મ લે છે નામ મેળવે છે સ્થાન બદલે છે તો આપેલ તમામને બિહેવિયર તરીકે ઓળખવામાં આવે છે કયા પ્રોગ્રામના કોઈપણ ભાગમાં ડેટાની કિંમત બદલી શકાય છે તો પ્રક્રિયા પ્રોગ્રામમાં ડેટાની કિંમત બદલી શકાય છે પ્રોગ્રામની રીતને નીચે પૈકી કયા પ્રકારમાં વહેંચી શકાય છે તો બંને પ્રકાર આવે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ બી આવે છે અને પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ આવે છે જવાબમાં આવશે એ અને બી જવાબમાં આવશે વાસ્તવિક વિશ્વમાં શું એ આ દુનિયાની જે વસ્તુઓ વડે બને છે તેને વસ્તુ કહે છે ઓબ્જેક્ટ કહેવામાં આવે છે વાસ્તવિક દુનિયામાં શું બધું ઓબ્જેક્ટ તરીકે ઓળખાય છે જાવામાં ન્યૂ લાઇન માટે કયો સ્કેપ્ટ કોડ છે બરાબર /n જેને એસ્કેપ શ્રેણીનો ઘટક પણ કહેવામાં આવે છે નવી લાઈન લાવવા માટે /n નો ઉપયોગ થાય છે એક પરના ક્વેશ્ચનમાં પૂછાય છે જાવા પ્રોગ્રામમાં અમલ કરવા માટે શેની પાછળ જાવા સોર્સ ફાઇલનું નામ ટાઈપ કરવામાં આવે છે .java બરાબર શું જવાબમાં આવશે .java લખવામાં આવે છે જાવા પ્રોગ્રામનું માળખું ખાલી લાઈન અને ઇન્ટિગ્રેશનનો ઉપયોગ નીચે પૈકી શેનો ભાગ નથી તો ભાષાની વાક્યરચના અને સિમેન્ટિક્સ બરાબર છે એટલે એ બી જવાબમાં એ બી આવશે પ્રશ્ન જે રીતે પૂછાય એ રીતે યાદ રાખવાનું છે ઘણા પ્રશ્નો અલગ અલગ મેથડથી પૂછતા હોય છે માટે કોઈપણ પ્રશ્નને સમજ્યા વગર જવાબ લખવો નહીં બરાબર ઓપ્શન કદાચ અલગ અલગ બી હોઈ શકે તો જવાબ લખતી વખતે આપણે ઓપ્શનને ધ્યાનમાં લઈને જ જવાબનું આઉટપુટ આપવાનું છે તમારે કેમકે મેં જવાબ મારા પેપરમાં કદાચ એક જગ્યા પર જવાબ હોય અને ત્યાં આગળ બી કે સીમાં આપ્યો તો આપણે ધ્યાનમાં લેવાનું એટલે પરફેક્ટલી ગોખવાનું નથી સમજવાનું છે બરાબર
જાવામાં નીચે પૈકી કયા પ્રાથમિક ડેટા પ્રકારની સંગ્રહ જગ્યા 1 બાઇટ હોય છે? તો બાઇટ અને બુલિયન બંનેમાં 1 બાઇટની જરૂર પડતી હોય છે, આપણે યાદ રાખવાનું છે. અપૂર્ણાંક સંખ્યાઓ અને અંકગણિતીય પ્રક્રિયકોને વ્યાખ્યાયિત કરવા માટેનું આંતરરાષ્ટ્રીય ધોરણ કયું છે? તો IEEE 754 એનું આંતરરાષ્ટ્રીય ધોરણ છે, બરાબર. IA ઇન્સ્ટિટ્યૂટ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ આનું ફૂલ ફોર્મ છે, ધ્યાનમાં લેવાનું. પ્રોગ્રામના અમલ દરમિયાન જુદા જુદા સમયે શેના અલગ અલગ ડેટા કિંમત હોઈ શકે છે? તો ચલની કિંમત અલગ અલગ હોઈ શકે છે. જવાબમાં આવશે ચલ. જાવા નાની સંખ્યા પાછળ શું લખીએ તો લોંગ બનાવી શકાય છે? તો L અથવા L. અહીંયા આગળ L છાપેલું હોય છે, અહીંયા 1 છપાયું છે, ભૂલ છે, મિસ્ટેક છે, માટે ત્યાં L હોય. સ્મોલ લેટરનો L અથવા અપર કેસ L બંને આપી શકાય છે, તો એ બી જવાબ આવશે, યાદ રાખવાનું છે. જાવા કયા પ્રાથમિક ડેટા પ્રકારને સંગ્રહ કરવા માટે 4 બાઇટ 4 બાઇટ્સ ઉપયોગ કરે છે? તો ઇન્ટીઝરનો ઉપયોગ કરે છે. કયા પ્રાથમિક ડેટા પ્રકારની કિંમતનો પ્રકાર ઇન્ટીઝર છે? તો INTનો ડેટા પ્રકાર ઇન્ટીઝર હોય છે. પૂર્ણાંક સંખ્યા જેને કહેવામાં આવે છે. કયા લિટરલને ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ પણ કહેવામાં આવે છે? તો રિયલ નંબર એટલે ફ્લોટ નંબર જેને કહેવાય છે, એનો ડેટા પ્રકાર ફ્લોટ છે અને એને રિયલ નંબર કહેવામાં આવે છે. એટલે અપૂર્ણાંક સંખ્યાઓ જ્યાં વપરાતી હોય છે ત્યાં ફ્લોટિંગ લિટરલ તરીકે વપરાય છે. જાવામાં 2 16 સંખ્યા દ્વારા રજૂ કરાતા અક્ષર માટે કયો સ્કેપ્સ કોડ છે? તો /XDD, બરાબર. બી જવાબમાં આવશે, યાદ રાખવાનું છે. 16 સંખ્યા માટે શું વપરાય છે તમને ખબર જ છે, બરાબર. જાવામાં કયા પ્રક્રિયકનો ઉપયોગ શાબ્દિક લખાણને જોડવા માટે કરી શકાય છે? ત્યાં પ્લસનો ઉપયોગ કરી શકાય છે. જાવામાં બ્રેક અને કન્ટિન્યુઅસ બંને વિધાનો ઉપયોગ કઈ ભાષાની રીતે જ થાય છે? તો સી ભાષાની રીતે. સી પર્સન્ટેજ આપેલું છે પણ C++ આપવામાં આવે છે, પર્સન્ટેજ છપાયું ભૂલ છે, તો C++ આવે છે, બરાબર. કયા વેરિયેબલને કઈ કિંમતો આરંભમાં આપવામાં આવે છે? આરંભમાં આવે તો પૂર્વ નિર્ધારિત કહેવામાં આવે છે. અને શું કહેવાય છે? પૂર્વ નિર્ધારિત કિંમતો આપવામાં આવે છે. કયું કન્સ્ટ્રક્ટર કઈ કિંમતો વડે ઓબ્જેક્ટના એટ્રીબ્યુટની પ્રારંભિક કિંમત મૂકે છે? પૂર્વ નિર્ધારિત, બરાબર. પૂર્વ નિર્ધારિત પહેલેથી જ મૂકી દે છે. જાવામાંથી કયો પ્રક્રિયક ઓબ્જેક્ટ બનાવે છે અને તેનો રેફરન્સ પરત કરે છે? તો ન્યૂ પ્રક્રિયક ઓબ્જેક્ટ બનાવે છે અને રેફરન્સ પરત કરતું હોય છે. સામાન્ય રીતે સબક્લાસ કયા ક્લાસમાંથી આવે છે? તો ઓવન ક્લાસમાંથી કે ઓવર ક્લાસમાંથી કે સુપર ક્લાસમાંથી મેઇન ક્લાસમાંથી? તો સુપર ક્લાસમાંથી સબક્લાસ આવતો હોય છે જાવાની અંદર. પ્રશ્નનો જવાબ લખવાનો. નીચે પૈકી શું ક્લાસની રચના છે જે અન્ય ઓબ્જેક્ટનો સમાવેશ કરે છે? એ કમ્પોઝિશન અને એગ્રીગેશન બંને અન્ય ઓબ્જેક્ટની રચના કરતું હોય છે. જવાબમાં આવશે A અને B, એટલે સી જવાબ. જાવામાં ક્લાસને વ્યાખ્યાયિત કરવા માટે કયા ચાવીરૂપ શબ્દનો ઉપયોગ થાય છે? ત્યાં આગળ ક્લાસ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ થાય છે જાવાના વ્યાખ્યાયિત કરવા માટે, બરાબર. અને નવો બનાવે તો ન્યૂ વ્યાખ્યાયિત, બરાબર. નવો ક્લાસ બનાવો હોય તો ન્યૂ ક્લાસનો ઉપયોગ કરવામાં આવે છે. જાવામાં નીચેમાંથી એટ્રીબ્યુટ અને મેથડને કોણ વ્યાખ્યાયિત કરે છે? તો ક્લાસ વ્યાખ્યાયિત કરતું હોય છે. એક માના ક્વેશ્ચનમાં પૂછાય છે, ધ્યાનમાં લેવાનું બધાએ. ત્યારબાદ આપણે જોઈએ કે ખાલી જગ્યા એ એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે જે નવા ઓબ્જેક્ટ નિર્મિત કરતા સમય ઇન્વોક લખ્યું છે, લખવાનો ઇન્વોક કરવામાં આવે છે, તો કન્સ્ટ્રક્ટર દ્વારા ઇન્વોક કરવામાં આવે છે. જાવામાં કેવા ઇનહેરિટન્સની સગવડ નથી? બહુવિધ ઇનહેરિટન્સની સગવડ નથી. ઇન્સ્ટિટ્યુશન્સ સબક્લાસ શેમાંથી બધા જ ઇન્સ્ટન્ટ વેરિયેબલ અને મેથડ વારસામાં મેળવે છે? તો સુપર ક્લાસ અને બેઝ ક્લાસ બંને મેળવે છે, એટલે જવાબમાં આવશે અને બી. વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ઝામ બધી સારી જ ગઈ હશે, તો કમ્પ્યુટર સબ્જેક્ટ બી સારો જ જાય. અને આ મારા વિડીયોને લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ધ્યાનથી અને જોજો તો તમને ખૂબ જ ફાયદો થશે. આમાંથી ઇમ્પોર્ટન્સ ક્વેશ્ચનો બધા જ આવરી લીધેલા છે. બીજા બોર્ડના ક્વેશ્ચન પેપર પર તમારી સમક્ષ લાવીશ, તો એ ક્વેશ્ચન પેપર પર ધ્યાન આપણે લેવાનું છે. તો ફરીના વિડીયોમાં તમને બોર્ડના ક્વેશ્ચન પેપરો પણ તમને આગળ જવાબ સાથે મળશે. તો આપણે યાદ રાખવાનું છે, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરજો, તો તમારા સુધી વિડીયો મારો પહોંચશે જ, બરાબર. આગળ ધ્યાન રાખીએ. જાવા મેથડ અથવા તો વેરિયેબલને સુરક્ષિત રાખવા માટે કેટલા સ્તરના વિઝિબિલિટી મોડિફાયરો છે? 4 પ્રકારના વિઝિબિલિટી મોડિફાયરો હોય છે, બરાબર. નીચે પૈકી કયા વેરિયેબલનું જ્યારે બ્લોકની શરૂઆત થાય છે ત્યારે તે નિર્માણ થાય છે? લોકલ વેરિયેબલનું, બરાબર. ધ્યાનમાં લેવાનું છે. જાવામાં વપરાયેલા ઓબ્જેક્ટને શોધે છે અને ઓબ્જેક્ટ દ્વારા વપરાયેલી મેમરી પાછી મેળવે છે, એટલે કે છૂટી કરે છે, તો તેને ગાર્બેજ કલેક્ટર કહેવામાં આવે છે. શું કહેવાય છે? ગાર્બેજ કલેક્ટર કહેવામાં આવે છે.
નીચેના 5 હાર અને 3 સ્તંભવાળી કોષ્ટકીય ગોઠવણી ઉપયોગ કરે તો એરે બનાવવા માટે કયું વિધાન લખવામાં આવે છે? તો ઇન્સ્ટન્ટ ડબલ આ બંનેનો ઉપયોગ થાય, એ બી બંનેનો ઉપયોગ થઈ શકે છે. 2 કૌંસ તમે આગળ મૂકો માર્ક્સને કે પાછળ મૂકો બંને ચાલે છે, એટલે એને એ બી જવાબમાં જોવા મળશે. નીચે પૈકી કયા કાર્ય માટે સ્ટ્રિંગ ક્લાસ કેટલીક મેથડ પૂરી પાડે છે? તો 2 સ્ટ્રિંગની તુલના કરવી, સ્ટ્રિંગની લંબાઈ મેળવી કે 2 સ્ટ્રિંગને જોવી. બરાબર છે. સ્ટ્રિંગને પરિવર્તિત કરવી, સ્ટ્રિંગનું વિભાજન કરવું, અક્ષર અથવા અક્ષર સમૂહને સ્ટ્રિંગમાં શોધવા, સ્ટ્રિંગમાં આંશિક સ્ટ્રિંગ મેળવવી કે ઉપલબ્ધતામાં. તો 2 સ્ટ્રિંગ વચ્ચે તુલના કરવી એટલે એ જવાબમાં આવશે. સ્ટ્રીજ લખી ગયો ત્યારે સ્ટ્રિંગ છે. બરાબર, યાદ રાખવાનું, ટાઈપિંગ મિસ્ટેક છે. જાવામાં સ્ટ્રિંગની તુલના કરવા માટે સ્ટ્રિંગ ક્લાસની કઈ મેથડ પ્રાપ્ય છે? તો ત્યાં આગળ આપેલ તમામ મેથડ પ્રાપ્ય હોય છે. સ્ટ્રિંગ ક્લાસની કઈ મેથડ કોલ કરતી સ્ટ્રિંગ અને પ્રાચલ str સરખા હોય તો ટ્રુ પરત કરે છે? તો ઇક્વલ આવે, જવાબમાં આવશે ઇક્વલ. બરાબર. સ્ટ્રિંગ ક્લાસની કઈ મેથડ કોલ કરતી સ્ટ્રિંગ જની જગ્યાએ ગ છે, ધ્યાનમાં લેવાનું છે. પ્રાચલ str ઓબ્જેક્ટના અક્ષરોના કેસની અવગણના કરે છે અને બંને સરખા હોય તો ટ્રુ પરત કરે છે. તો ઇગ્નોર કેસ આવશે, ઇક્વલ ઇગ્નોર કેસ જવાબમાં આવશે. નીચે પૈકી કઈ મેથડ કોલ કરનાર સ્ટ્રિંગ ઓબ્જેક્ટની તુલના પ્રાચલ સ્ટ્રિંગની સાથે થાય છે? તો એ બી બંને આવશે, કમ્પેર ટુ અને કમ્પેર ટુ ઇગ્નોર, એટલે જવાબમાં આવશે એ અને બી. જાવામાં શેના માટે પ્રોગ્રામ લખવામાં આવે છે? તો સ્ટ્રિંગ ઉલટાવવા માટે. શું ઉલટાવવામાં? સ્ટ્રિંગ ઉલટાવવા માટે પ્રોગ્રામ લખવામાં આવે છે. જાવામાં શેના માટે પ્રોગ્રામ લખવામાં આવે? સ્ટ્રિંગને બધી ઉલટાવી લખશે. કેનેડા ક્લાસના અચલની કિંમત સેટ કરવા કઈ મેથડનો ઉપયોગ થાય? તો સેટનો ઉપયોગ થતો હોય છે. કેલેન્ડર ક્લાસનો કયો અચલ મિનિટ દર્શાવે છે? તો મિનિટ નામનો હોય છે. બરાબર, મિનિટ ફોર અવર્સ, મિનિટ તો મિનિટ દર્શાવતું હોય છે. 1D એરે ઘોષિત કરવા માટે જાવામાં કયા કૌંસનો ઉપયોગ કરવામાં આવે છે? તો આપણને કૌંસનો ઉપયોગ થાય છે, એ જવાબમાં આવશે. ચોરસ કૌંસનો ઉપયોગ. વેક્ટર એ ખાલી જગ્યા પરિણામ ડેટા સંચારણ છે, એક પરિણામ ડેટા સંચારણ છે. જાવામાં જ્યારે એક ઘોષિત કરાય છે તે સમયે શું એકસાથે આપી શકાતું નથી? પરિણામ માપ અને ઘટકોની પ્રારંભિક કિંમત એકસાથે આપી શકાતી નથી. તો જવાબમાં આવશે એ અને બી. એરેના તમામ ઘટકો મેમરીમાં એક સાથે કેવી રીતે સંગ્રહાયેલા હોય છે? તો લગોલગ સંગ્રહાયેલા છે, એટલે જોડે એક સાથે સંગ્રહાયેલા હોય છે. જવાબમાં આવશે. માર્ક્સ 3 એરેના દરેક ઘટકને કેવી રીતે મેળવી શકાય છે? માર્ક્સ 0, 1, 2 બરાબર 3 છે, માટે એરેની શરૂઆત 0થી થાય છે, માટે 0, 1, 2 આવશે જવાબમાં. એટલે આપણે યાદ રાખવાનું છે આ. બરાબર, મોસ્ટ એમપી પ્રશ્ન છે આ. ઘણા પ્રશ્નો મોસ્ટ એમપી અંદર આપેલા જ છે અને તમે ધ્યાનમાંથી લેશો તો તમને ખૂબ જ ફાયદો થવાનો છે, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો બંનેને. કયો ચલ મેમરીના જે સ્થાનાંકનો શું ધરાવે છે ત્યાં એરેના ઘટકોના સંગ્રહ થયેલો તો રેફરન્સ ધરાવે છે. શું આવે છે? રેફરન્સ આવે છે. એરે ચલ શેના પર ઘોષિત કરાય ત્યારે એરેના ઘટકો માટે મેમરી ફાળવવામાં આવતી નથી? પ્રારંભિક કિંમતો. શું આવે છે? પ્રારંભિક કિંમતો. એરે ઉપર વિવિધ પ્રક્રિયાઓ કરવા માટેના સ્ટેટિક મેથડ જાવાના કયા ક્લાસમાં ઉપલબ્ધ હોય છે? java.utl.array માં ઉપલબ્ધ હોય છે. એક માનો ક્વેશ્ચનમાં પૂછાય, યાદ રાખવાનું છે. આપેલી કિંમત વાળો ઘટક એરેમાં શોધવા માટે એરે ક્લાસમાં કઈ મેથડ ઉપલબ્ધ છે? તો બાઇનરી સર્ચ મેથડ ઉપલબ્ધ છે. એક માનો ક્વેશ્ચનમાં પૂછાય. વેક્ટર એટલે એક પરિણામવાળો એરે કે કેટલા અદિશ ચલના સમૂહ તરીકે ગણી શકાય છે? તો એક અથવા વધારે અદિશ ચલ જણાવી શકાય છે. લેન્થ પ્રોપર્ટી જ્યારે ફક્ત એરેના નામ સાથે વાપરવામાં આવે છે ત્યારે તે તેના પ્રથમ પરિણામ શું પરત કરે છે? તો કદ પરત કરે છે, પરિણામનું માપ કહેવામાં આવે છે. કઈ પ્રોપર્ટી 1D એરેમાં આપેલી હાર સ્તંભની સંખ્યા પરત કરે છે? તો લેન્થ પ્રોપર્ટી આવે છે. બરાબર, લેન્થ એ સંખ્યા પરત કરે છે. એક પાના ક્વેશ્ચનમાં ખૂબ જ ધ્યાન રાખવાનું, પ્રશ્નને સમજવાનો, ત્યારબાદ જ અટેમ્પ કરવાનો. દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લે. શિક્ષક મિત્રોને વિનંતી છે, સાયન્સ, કોમર્સ કે આર્ટ્સના શિક્ષક મિત્રો હોય તો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી મારા વિડીયોને પહોંચાડજો, લાઇક કરાવજો, સબસ્ક્રાઈબ કરાવજો અને સબસ્ક્રાઈબ ખાસ કરાવજો.
ઘણો બધો ફાયદો થવાનો છે તમને, એટલે માટે આ તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો. જાવા માપદંડ વ્યવસ્થાપન વપરાતા કેચ વિભાગના કીવર્ડ તરીકે કેચ લખી તેની પાછળ કેટલા પેરામીટર્સ આપી શકાય? તો 1 પેરામીટર્સ આપી શકાય છે. જાવા પ્રોગ્રામમાં જ્યારે કોઈપણ સંખ્યાને શૂન્ય વડે ભાગવામાં પ્રયત્ન કરીએ ત્યારે નીચેમાંથી કયા એક્સેપ્શન ક્લાસનો ઉપયોગ કરવામાં આવે છે? તો એરેથમેટિક એક્સેપ્શન ક્લાસનો ઉપયોગ કરવામાં આવે છે. એક્સેપ્શનનો ક્લાસનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપયોગ કરતા નિર્મિત અપવાદ તૈયાર કરવા એક વધારાના શેની જરૂર પડે છે? તો ક્લાસની જરૂર પડે છે. શાની જરૂર પડે છે? ક્લાસની જરૂર પડતી હોય છે. અપવાદ એ પ્રોગ્રામમાં અમલ દરમિયાન ઉદ્ભવતી સમસ્યાઓ સંકેત છે જે મોટે ભાગે શું દર્શાવે છે? તો ભૂલ સંદેશ દર્શાવતું હોય છે. શું એ પ્રોગ્રામના અમલ દરમિયાન ઉદ્ભવતી સમસ્યાનો સંકેત છે? તો અપવાદ એ સમસ્યાનો સંકેત હોય છે. અપવાદરૂપ પરિસ્થિતિઓને પરિણામ નીચે પૈકી શું શક્ય બને છે? પ્રોગ્રામ અપેક્ષિત ધોરણો અનુસાર ચાલતો નથી. પ્રોગ્રામ કદાચ અદ્યતથી અટકી શકે છે. એ અને બી બંને જવાબમાં આવે છે. કમ્પાઇલેશન પરિણામમાં નીચે પૈકી શું એવું દર્શાવે છે કે પ્રોગ્રામનું કમ્પાઇલેશન કાર્ય સફળ થયું છે? તો એક્ઝિટ કોડ સફળ થયું છે. એક્ઝિટ કોડ 0 આવે છે આગળ, બરાબર. આ જે 1 આપ્યું છે ખોટું અહીં આગળ છપાઈ ગયું છે, 0 આવે. તો કમ્પાઇલેશન સફળ થયું નથી, સોરી સફળ થયું નથી, મતલબ એક્ઝિટ કોડ 1 આવશે જવાબમાં. શું સફળ થયું નથી? સફળ થયું હોય તો 0 આવે, સફળ ન થયું તો 1 આવે. કેટલાક ટ્રાય વિભાગને નેસ્ટિંગ કરીને લખી શકાય છે? તો મર્યાદિત, બરાબર. કેટલા આવે છે? મર્યાદિત. અપવાદનું વ્યવસ્થાપન કરવા માટે જરૂરી સૂચનાઓ કયા વિભાગમાં લખાય છે? કેચ વિભાગમાં લખવામાં આવે છે. જાવા એક ડેટા પ્રકારમાં બીજા ડેટા પ્રકાર રૂપાંતર કરવા માટે શું ઉપયોગી બને છે? ટાઈપ કાસ્ટિંગ ઉપયોગી બનતું હોય છે. જવાબમાં આવશે ટાઈપ કાસ્ટિંગ. નીચે પૈકી સ્કેનર ક્લાસની પદ્ધતિ કઈ છે? તો વોઇડ ક્લોઝ, સ્ટ્રિંગ, બુલિયન નેક્સ્ટ, હેશ નેક્સ્ટ, ઇન્ટીજર નેક્સ્ટ, INT, ફ્લોટ નેક્સ્ટ, ફ્લોટ, આપેલ તમામ. એટલે જવાબમાં આવશે આપેલ તમામ જવાબમાં આવે છે. સ્કેનર ક્લાસ દરેક શું જુદા જુદા પ્રકારના હોઈ શકે છે? ટોકન અક્ષરો જુદા જુદા હોઈ શકે છે. ટોકન, બરાબર. ટોકન શબ્દો, ટોકન વાક્યો કે ટોકન શબ્દો અલગ અલગ હોઈ શકે. આ યાદ રાખવાનું છે આપણે. બધાના ટોકન કહેવાય છે. અક્ષરોને શબ્દો હોય, વાક્યો હોય, ફકરા હોય, બધા ટોકન કહેવાય છે. માટે શબ્દો અલગ અલગ હોય, જુદા જુદા હોઈ શકે છે. જવાબમાં આવશે. જાવા વિવિધ ક્લાસની કઈ પદ્ધતિ પરત કરતા ડેટા પ્રકાર INT છે? રીડ બાઇટ્સ, નેક્સ્ટ, આપેલ તમામ. તો આપેલ તમામ. કઈ ફાઇલમાં ડેટા ASCII અથવા તો યુનિકોડ જેવી પદ્ધતિના ઉપયોગ દ્વારા સંગ્રહિત કરેલા હોય છે? તો ટેક્સ્ટ ફાઇલ અને દ્વિઅંકી ફાઇલ. તો ASCII કોડ અને યુનિકોડ સિસ્ટમ તો ટેક્સ્ટ ફાઇલ જેવી પદ્ધતિ સંગ્રહિત કરેલી હોય છે. કીબોર્ડ સ્ટાન્ડર્ડ ઇનપુટ છે. પરથી ડેટા વાંચવા સ્કેનર ક્લાસનો કન્સ્ટ્રક્ટર આર્ગ્યુમેન્ટ તરીકે શું સ્વીકારે છે? system.in સ્વીકારે છે. system.in સ્વીકારતું હોય છે, બરાબર. ત્યારે ફાઇલ અથવા ડિરેક્ટરી પર વિવિધ પ્રક્રિયાઓ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી ફાઇલની આશરે કેટલીક પદ્ધતિઓ હોય છે? 30 પદ્ધતિઓ હોય છે. કેટલી પદ્ધતિઓ? 30 પદ્ધતિઓ હોય છે. નીચેમાંથી કઈ ક્રિયાઓ પાર પાડવા માટે સ્કેનર ક્લાસનો ઉપયોગ કરી શકાય છે? તો આપેલ તમામ. કીબોર્ડ પરથી ઇનપુટ સ્વીકારવા, ફાઇલને વાંચવા, ડેલિમીટરને જુદા પાડવા, શબ્દમાળાને વર્ણવવા માટે તો આપેલ તમામ આવતું હોય છે. જવાબમાં આવશે આપેલ તમામ. ટેક્સ્ટ ફાઇલનો ડેટા ASCII કોડ અથવા યુનિકોડ સિસ્ટમ જે પદ્ધતિના ઉપયોગ દ્વારા શું કરાયેલો હોય છે? તો સંગ્રહિત કરાયેલો હોય છે. જવાબમાં આવશે સંગ્રહિત કરાયેલો હોય છે. કઈ ફાઇલના ડેટાને બાઇટ સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે? દ્વિઅંકી ફાઇલ, બરાબર. દ્વિઅંકી ફાઇલને બાઇટ એટલે કે બાઇનરી નંબર સિસ્ટમ કહેવાય છે, જેમાં 0 અને 1નો જ ઉપયોગ થતો હોય છે. ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. કેરેક્ટર સ્ટ્રીમને જાવામાં કેટલા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે? 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે, બરાબર. કેરેક્ટર સ્ટ્રીમ લખવા માટે કયો ક્લાસ એ મૂળ આધારરૂપ ક્લાસ છે? તો ફાઇલ રાઇટર ક્લાસ આધારરૂપ ક્લાસ છે. અવિનાશી સંગ્રહ ડેટા નીચે પૈકી શું થવા છતાં પણ નાશ પામતો નથી? અવિનાશી કટ બંધ થવા માટે, એટલે કમ્પ્યુટર બંધ થવા માટે કમ્પ્યુટર આવે અહીં આગળ. કમ્પ્યુટરનો મળતો પ્રવાહ વીજ બંધ થતા છતાં પણ, એટલે એ બી બંને જવાબમાં આવશે. કમ્પ્યુટર લખ્યું, આ છાપવામાં મિસ્ટેક છે, માટે કમ્પ્યુટર ત્યાં આવશે. વોઇડ રાઇટ બાઇટ બી પદ્ધતિ ફાઇલ આઉટપુટ સ્ટ્રીમમાં નિર્દેશિત બાઇટ શેમાંથી કેટલાક બાઇટ લખે છે? તો બી લેન્થમાંથી બાઇટ લખતું હોય છે.
ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિઓ પરત ડેટા પ્રકાર બુલિયન હોય છે? તો આપેલ તમામનો પરત ડેટા પ્રકાર બુલિયન હોય છે. સ્ટ્રીમનો ઉપયોગ કરી નીચે પૈકી શું કરી શકાય છે? ડેટા વાંચી બી શકાય, ડેટા લખી બી શકાય છે. બરાબર, ધ્યાનમાં લેવાનું છે. લેટેક્સ દસ્તાવેજના પ્રાસ્તિક ભાગમાં ધ પેરામ્બલ કે પ્રસ્તાવના શું હોય છે? બરાબર, એટલે ત્યાં આગળ શું થાય? મેટા ડેટા હોય છે. શું હોય છે? મેટા ડેટા હોય છે. માહિતીની માહિતી કહેવામાં આવે છે. ટેક્સ્ટલાઇવ એ પ્રમાણભૂત ઉબુન્ટુ રિપોઝિટરીમાં ઉપલબ્ધ ખૂબ જ લોકપ્રિય શું છે? તો લેટેક્સ વિતરણ સોફ્ટવેર છે. બરાબર, લેટેક્સ વિતરણ સોફ્ટવેર છે. જાવામાં ક્લાસ ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિ દ્વારા જો ફાઇલને ડિરેક્ટલી છુપાયેલી હશે તો ટ્રુ કિંમત પરત કરે છે? તો બુલિયન હિડન ઇઝ હિડન કિંમત પરત કરતું હોય છે. લેટેક્સમાં નોટ ઇક્વલ ટુ બરાબર સંજ્ઞા લખવા માટે કયા ગાણિતિક ચિહ્નનો ઉપયોગ થાય છે? NEQ નોટ ઇક્વલ ટુ લખવામાં આવે છે. બરાબર છે, જવાબમાં આવશે NEQ. લેટેક્સમાં પ્રોગ્રામનું કેવું લખાણ હોય છે? સાદું અને માર્કઅપ લખાણ હોય છે. આમ તો માર્કઅપ કહેવામાં આવે છે, માર્કઅપ ભાષા કહેવાય છે. બરાબર, સાદું અને લખવું કહેવામાં આવે છે. લેટેક્સમાં લખાણમાં નવી લીટી ઉમેરવા માટે નીચેના અંતમાં કયું ચિહ્ન કે કમાન્ડ વપરાય છે? તો ડબલ સ્લેશ ચિહ્ન વપરાય છે. કયું છે? ડબલ સ્લેશ ચિહ્ન આવે છે અહીં ઘડી, એટલે યાદ રાખવાનું છે ડબલ સ્લેશ. આ ડબલ સ્લેશનો ઉપયોગ થાય છે. ટાઈપિંગ મિસ્ટેક છે. લેટેક્સમાં ફકરામાં છેલ્લી લાઇનમાં કયો કમાન્ડ આપવાની જરૂર નથી? ABC. બરાબર, ડબલ સ્લેશનો ઉપયોગ થાય છે. જવાબમાં આવશે કે અપાય છે બ્રેક લાઇન. ટાઈપિંગ મિસ્ટેક છે, યાદ રાખવાનું છે. લેટેક્સમાં જુદા જુદા ફકરાની લાઇન કયો કમાન્ડ આપવો જરૂરી નથી? તો અહીંયા પણ આપણે A, B અને શું લાઇન બ્રેક આપવું જરૂરી નથી. લેટેક્સમાં જુદા જુદા ફીચર્સ લાક્ષણિકતા છે જેમાં નીચે પૈકી શેનો સમાવેશ થાય છે? પ્રોગ્રામિંગ કરવું, દસ્તાવેજ કોઈપણ ભાગ સંવેદનશીલ બનાવો, એક કરતાં વધુ દસ્તાવેજો બનાવવા, અન્ય વ્યક્તિ અથવા ટીમ દ્વારા બનાવેલ ટેમ્પલેટ અને પેકેજનો ઉપયોગ કરતો. આપેલા તમામ જવાબમાં જોવા મળશે. આપેલા તમામ. લેટેક્સના કેટલીક કમાન્ડ વધારાની માહિતી સ્વીકારે છે જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો આર્ગ્યુમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. લેટેક્સ દસ્તાવેજ ઉપર પ્રક્રિયાની કઈ આઉટપુટ ફાઇલની સાથે સાથે કેટલીક કઈ ફાઇલો પણ બનાવે છે? તો વધારાની ફાઇલો પણ બનાવતું હોય છે. બરાબર. લેટેક્સમાં /emph કમાન્ડનો ઉપયોગ લખાણને કેવી અસર આપવા માટે થાય છે? ભાર દર્શાવતી અસરો આપવામાં આવે છે. અને બરાબર, બોલ્ડ પણ કહેવાય. ભાર દર્શાવે એટલે બોલ્ડ ન કહેવાય, પરંતુ થોડું છપાયેલું એટલે ડાર્ક છપાય ત્યારે કેવી રીતે છપાય છે? આગળ પાછળ ઉપસી જાય એ પ્રમાણે જોવા મળે, એકદમ દબાણથી લખેલું છે એવું જોવા મળતું હોય છે. બરાબર, વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્સ ક્વેશ્ચનો તમને પહોંચાડ્યા છે. તમારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, તમારા વિદ્યાર્થી મિત્રોથી પહોંચાડતા રહેજો. બરાબર, આગળ જોઈએ. મોનોસ્પેસ ફોન્ટ બધા જ અક્ષરો માટે શું ધરાવે છે? સમાન પહોળાઈ ધરાવતું હોય છે. લેટેક્સ દસ્તાવેજમાં પ્રથમ રન પછી આઉટપુટ ફાઇલ TOCમાં કઈ ફાઇલની માહિતી જોવા મળે છે? તો પૂરક માહિતી જોવા મળતી હોય છે. પુસ્તકના સ્તરીકરણ માળખાના ભાગોમાં મૂળભૂત અનુક્રમ નંબરનું સ્તર કયા આંતરિક ગણક વડે બદલી શકાય છે? તો સેટ નંબર ડેપ્થ વડે બદલી શકાય છે. બરાબર. કયા પુસ્તકના મુખ્ય વિષયોના સ્તરીકરણ માળખામાં મુદ્દાઓ શેમાં વિભાજન કરવામાં આવે છે? તો સ્લેશ એટલે પેટા વિભાગમાં વિભાજન, સ્લેશ સબસેક્શન જેને કહેવાય છે, પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે. ક્યુ પેકેજ ગાણિતિક સામગ્રી માટેના ઘણા બધા એન્વાયરમેન્ટ વ્યાખ્યાયિત કરે છે? તો AMS મેથ્સ. બરાબર, અમેરિકન મેથેમેટિકલ સાયન્સ જેને કહેવાય છે એમ ગાણિતિક પ્રક્રિયા દર્શાવતું હોય છે. લેટેક્સમાં પ્રસ્તાવનાનું સૌથી પહેલું તત્વ ક્યું જ હોવું જોઈએ? તો /ડોક્યુમેન્ટ ક્લાસ હોવું જોઈએ. બરાબર, તત્વ પહેલું કયું? /ડોક્યુમેન્ટ ક્લાસ. નીચે પૈકી શું છે ડોક્યુમેન્ટ ક્લાસ? નીચે પૈકી શું છે એ દસ્તાવેજ વિશેની માહિતી છે? તો મેટા ડેટા એ દસ્તાવેજ માટેની માહિતી છે અને માહિતીની માહિતી કહેવામાં આવે છે. કયા અક્ષરોનો સીધો ઉપયોગ લેટેક્સના લખાણમાં કરી શકાતો નથી? બરાબર, રિવર્સ અક્ષરો જેને કહેવાય છે, રિઝર્વડ અક્ષરો જેને કહેવાય છે, એટલે રિઝર્વ અક્ષરો તરત લખી શકાતા નથી, જેને અનામત કહેવામાં આવે છે. ટાઈપિંગ મિસ્ટેક છે, અનામત અક્ષરો. બરાબર. લેટેક્સના નીચેના કયા ભાગમાં આપવામાં આવેલ વ્હાઇટ સ્પેસ અક્ષરો એટલે સ્પેસ ટેબ છે, નવી લાઇન છે, બરાબર, અવગણવામાં આવે છે? તો શરૂઆતમાં આપણે એને અવગણવામાં આવે છે. લેટેક્સમાં લખાણને એક કરતાં વધુ લીટીમાં લખવામાં આવે તો લખાણ જ્યાં સુધી
ખાલી લીટી નહીં આવે ત્યાં સુધી લખાણ આઉટપુટમાં કયા લખાણ તરીકે દર્શાવે તો સતત, બરાબર, યાદ રાખવાનું સતત. લેટેક્સમાં કમાન્ડમાં વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ પછી છગડીયા કૌંસમાં કઈ આર્ગ્યુમેન્ટ આપવામાં આવે છે તો ફરજિયાત આર્ગ્યુમેન્ટ આપવામાં આવે છે. લેટેક્સના સ્વતંત્ર કમાન્ડ જ્યારે દસ્તાવેજની પ્રક્રિયા કરે છે ત્યારે કયું મહત્ત્વનું કાર્ય કરે છે? લખાણ અથવા દસ્તાવેજ વિશેની માહિતી પૂરી પાડવા, દસ્તાવેજના માળખામાં નિશાની કરેલ લખાણની ભૂમિકા દર્શાવે છે. તો એ અને બી બંને આવતું હોય છે. જવાબ આપણે એ અને બી. માહિતીને સંકોચનની ઉલટી પ્રક્રિયા વડે કઈ લિપિમાં લખેલ ફાઇલને ગમે ત્યારે તેના મૂળ રૂપમાં ફેરવી શકાય છે? તાર્કિક, સાંકેતિક, બાઇનરી કે મશીન? તો સાંકેતિક ભાષા, બરાબર. વીએલસીનો ફાયદો એ છે કે દરેક પ્રખ્યાત શેને સમર્થન આપે છે? દરેક પ્રખ્યાત માળખાને સમર્થન આપે છે, બરાબર, અને કોડેડને સમર્થન આપે છે. માટે એ બી જવાબમાં આવશે. કોડ અને માળખું બંને આવશે. એટલે જેને ફોર્મેટ કહેવાય છે, બરાબર. અલગ અલગ ફોર્મેટ છે હોય છે, દરેક ફોર્મેટને સમર્થન આપતું હોય છે. વીએલસીનું પૂરું નામ શું છે? વિડીયો લેન ક્લાયન્ટ નામ છે. કયો રેશનલ પ્લાન જુદી જુદી યોજનાઓ સાથે સંબંધિત કાર્યનું જોડાણ, યોજનાની માહિતીનું વિશ્લેષણ અને યોજનાઓનો પોર્ટફોલિયો બનાવવાની પરવાનગી આપે છે? તો મલ્ટી, ખ્યાલ રાખવાનું, મલ્ટી. કયું ટૂલ નેટવર્કમાં રહેલ બીજા કમ્પ્યુટરમાંથી ઓડિયો અને વિડીયો મેળવી શકે છે, જે મોકલી શકે છે? તો વીએલસી મીડિયા પ્લેયર આવશે, બરાબર. જવાબમાં આરમાં અચલ બનાવવા માટે કઈ નિશાની વાપરવામાં છે? હેલ્પ નિશાની વાપરવામાં આવે છે. આરમાં સેવ કરેલા અચલને યાદી જોવા માટે કયું વિધેય વપરાય છે? તો લિસ્ટ વિધેય વપરાતું હોય છે. બાર પ્લોટ વિધેય કઈ આર્ગ્યુમેન્ટ સ્વરૂપે નામ ઇક્વલ ટુ કિંમત છે? તો પહેલી, બાકીની તમામ, કે છેલ્લી, કે છેલ્લીની બીજી? તો બાકીની તમામ, પહેલી સિવાયની, બરાબર. કયો રેશનલ પ્લાન સાધનોને ફાળવેલી કામગીરી જોવા માટે તેમજ ગોઠવાયેલા કાર્યપદ્ધતિમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યા વગર યોજનાઓ વિકાસ જોવા માટે ખૂબ ઉપયોગી બને છે? રેશનલ પ્લાન વ્યુઅર, યાદ રાખવાનું, રેશનલ પ્લાન વ્યુઅર. 6 માર્ક્સ ક્વેશ્ચન આ બધામાંથી પૂછાય છે. 5 માર્કના ક્વેશ્ચન પૂછાય છે. 4 ચેપ્ટર એવા છે. ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 8, ચેપ્ટર 9. આ બધામાંથી 10 માર્કના ક્વેશ્ચન પૂછાય. એટલે ખાસ મારા જૂના વિડીયો પણ જોજો, તો તમને એમાંથી ઘણી બધી માહિતી મળતી રહેશે. એટલે ઘણા વિડીયો આપેલા જ છે બધા ગુજરાતી મીડિયમમાં, તો બધા જ વિડીયો છે. તો દરેક વિદ્યાર્થી ધ્યાનમાં લઈ અને આ વિડીયોને જોતા રહે, તો એમાંથી ઘણું બધું તમને માહિતી મળતી રહેશે. અને ત્યારબાદ હું ફરીથી બોર્ડના ક્વેશ્ચન પેપરો સાથે, બોર્ડના જે કંઈ ક્વેશ્ચન પેપરો છે આન્સર સાથે તમને વિડીયોમાં બતાવીશ. વીએલસી મીડિયા પ્લેયરના પ્રોગ્રામ બાર પર શું આવેલું હોય છે? સ્લાઇડર આવેલું હોય છે. વીએલસી મીડિયા પ્લેયર ઓપન ડિરેક્ટરી એક્યુઝમાં કોઈપણ એક ડિરેક્ટરી ખોલવા માટે વીએલસીને ડિરેક્ટરીમાં રહેલી વગાડી શકે તેવી તમામ ફાઇલ કઈ ફાઇલને ખોલે છે? તો મીડિયા ફાઇલને ખોલતું હોય છે. કયા સોફ્ટવેરનું વિતરણ કોડર કે ડીકોડર છે? અથવા તો વીએલસીનો ફાયદો એ છે કે તે પ્રખ્યાત શેનું સમર્થન આપે છે? તો કોડેડને સમર્થન આપતું હોય છે. આપણે ધ્યાનમાં લીધું છે. જાવાસ્ક્રિપ્ટમાં ચલ કેવા હોય છે? કેસ સેન્સિટિવ હોય છે. કેવા હોય છે? ચલ બધા જ કેસ સેન્સિટિવ હોય છે. કયા વિધાનનો ઉપયોગ વિધેયનો અમલ અટકાવી કોઈ નિશ્ચિત કિંમત પરત કરે છે? તો રિટર્ન વિધેય પરત કરે છે. જ્યારે કોઈ શું ઉદ્ભવે ત્યારે આપેલી સ્થિતિ અનુસાર એક નિશ્ચિત જાવાસ્ક્રિપ્ટ કોડનો અમલ કરવામાં આવે છે? તો ઘટના, બરાબર. આપણને બધી ઘટના, ઇવેન્ટ જેને કહેવાય છે, આપણે જોયેલું છે. પ્રેક્ટિકલ બેઝ ક્વેશ્ચન આવે છે, તો દરેક વિદ્યાર્થી પ્રેક્ટિકલ બેઝ ક્વેશ્ચન પર પણ ધ્યાન આપે, બરાબર. ઇવેન્ટ હેન્ડલરનું નામ શેના જેવું જ રાખવામાં આવે છે? તો ઘટના, બરાબર. ઘટના જેવું રાખવામાં આવે છે. ત્યાં ઓન લખાય છે, બરાબર, આગળ ઓન લખવામાં આવે છે. જાવાસ્ક્રિપ્ટમાં ઉપયોગમાં દ્વારા ફોર્મના ફિલ્ડની કિંમત બદલવા માટે ત્યારે કઈ ઘટના ઉદ્ભવે છે? તો ચેન્જ ઘટના ઉદ્ભવતી હોય છે, બરાબર છે. જાવાસ્ક્રિપ્ટમાં માઉસનું પોઇન્ટર ઘટક પરથી દૂર કરવામાં આવે ત્યારે જાવાસ્ક્રિપ્ટ કઈ ઘટના ઉદ્ભવે છે? માઉસનું ઘટક, માઉસ ઓવર આવશે જવાબમાં. અહીંયા ભૂલમાં લખાઈ ગયું. માઉસ વેબ પેજમાં માઉસનું પોઇન્ટર ઘટકથી દૂર કરવામાં આવે તો માઉસ આઉટ પ્રક્રિયા રચના થાય છે. અને માઉસ ઉપર લઈ જવામાં આવે તો માઉસ ઓવર આવશે. એટલે માઉસ આઉટ જવાબ આવશે જવાબમાં. અને ઉપર લઈ જવા તો માઉસ ઓવર આવે, બરાબર. નીચેનામાંથી શું બદલાતી વખતે ક્ષતિ ઉદ્ભવે છે? એરર ઘટના ઉદ્ભવે છે. તો દસ્તાવેજ કે ચિત્ર ગમે તે બદલે તો એરર ઉદ્ભવતું હોય છે જ્યારે લોડ ન થાય ત્યારે. જાવાસ્ક્રિપ્ટમાં ચલની ઘોષણા કરતું કયું વિધાન સાચું છે? આપેલ તમામ વિધાન સાચા હોય છે. ઇક્વલ ટુ ચલનું જ્યારે દર્શાવો દરેકને આ રીતે દર્શાવી શકાય છે. ફોર્મ ઓબ્જેક્ટમાં કયા ઓબ્જેક્ટને સમાવવામાં આવ્યો
છે એલિમેન્ટ્સ ઓબ્જેક્ટ, બરાબર. ફોર્મ ઓબ્જેક્ટમાં એલિમેન્ટ્સ જેને કહેવામાં આવે છે. નીચે પૈકી શેના નિયંત્રણ માટે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલનો સમાવેશ કરવામાં આવે છે? બ્રાઉઝરની વિન્ડો અથવા વેબ પેજ તો બંનેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કઈ કિંમતો સાથે કાર્ય કરવા માટે જાવાસ્ક્રિપ્ટ આંતરપ્રસ્થાપિત વિધેયોનો ઉપયોગ કરે છે? તો આંકડાકીય કિંમતોનો ઉપયોગ કરતો હોય છે. CSS વાક્યરચનામાં પ્રોપર્ટીઝ ગુણધર્મ વેલ્યુ ને કયા ચિહ્ન દ્વારા અલગ પાડવામાં આવે છે? તો કોલન ચિહ્ન દ્વારા અલગ પાડવામાં આવે છે. CSSનો ઉપયોગ કરી ઉપયોગ કરતા તમામ ઘટકોનો પ્રકાર તેની પસંદગી પ્રમાણની શૈલી સાથે દર્શાવી શકે છે? તો શૈલી એટલે સ્ટાઇલ સાથે દર્શાવી શકાય છે. CSSની વાક્યરચના શેનો છગડીયા કૌંસનો સમાવેશ કરવામાં આવે છે? ડિક્લેરેશનનો, બરાબર. છગડીયા કૌંસની અંદર બધા જ પ્રોપર્ટી અને વેલ્યુ દર્શાવવામાં આવે છે. જે ઘટક માટે શૈલીના નિયમ વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હોય છે તે CSS સ્ટાઇલનો ડાયલોગ બોક્સની કઈ બાજુમાં વિભાગમાં જોઈએ છે? ડાબી બાજુમાં જોવા મળતું હોય છે. CSS વાક્યરચના ડિક્લેરેશન વિભાગમાં કોલન ચિહ્નની જમણી બાજુ શું લખવામાં આવે છે? તો કિંમત લખવામાં આવે છે. જમણી બાજુ શું લખાય છે? કિંમત. શેનો ઉપયોગ કરી ઉપયોગ કરતા તમામ ઘટકોના પ્રકાર તેની પસંદગી પ્રમાણે સ્ટાઇલ સાથે દર્શાવી શકાય છે? તો તેમાં આવશે CSS સ્ટાઇલ શીટ, બરાબર. CSS સ્ટાઇલ શીટનો ઉપયોગ કરવામાં આવે છે. CSSમાં શેની ગોઠવણી અને સંરચના માટેના ગુણધર્મો તેની નીચે આવેલા તેના તાર્કિક બંધારણની અલગ રાખવામાં આવે છે? તો વેબસાઇટમાં દ્વારા લખવામાં આવે છે. HTML પાનાના જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ પછી શેના નિયંત્રણ માટેના કોડનો સમાવેશ કરી શકાય છે? વેબ બ્રાઉઝર. શું આવે છે? વેબ બ્રાઉઝર આવશે. ધ્યાનમાં લેવાનું છે. વેબ પેજમાં શું ઉમેરવા માટે જાવાસ્ક્રિપ્ટ ઉપયોગી હોય છે? સંપાદન ઉમેરવા માટે. એટલે ડાયનેમિક વેબ પેજ બનાવવું હોય ત્યારે સંપાદન ઉમેરવા માટે કહેવામાં આવે છે. જવાબમાં આવશે સંપાદન. જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરી સામાન્ય રીતે ફોર્મમાં કઈ બાબત તપાસવામાં આવે છે? તો બે ફિલ્ડ વચ્ચેની સમાનતા છે કે નહીં? શું ઉપયોગકર્તા યોગ્ય ઈમેલ એડ્રેસમાં તારીખ દાખલ કરી છે? ઉપયોગકર્તાએ કઈ ફિલ્ડ ખાલી છોડી દીધું છે? આંકડાકીય ફિલ્ડમાં લખાણ ઉમેર્યું છે? બે ફિલ્ડની વિગતો સમાન છે કે નહીં? આપેલ તમામ. તો બે ફિલ્ડની કિંમતો સમાન છે. જાવાસ્ક્રિપ્ટ ઉપયોગ કરતા સામાન્ય ફોર્મમાં કઈ બાબત તપાસવામાં આવે છે? બે ફિલ્ડની કિંમતો સમાન છે કે નહીં એ જોવામાં આવે છે. એક માર્કના ક્વેશ્ચનમાં પૂછાય છે. ખૂબ જ ધ્યાન રાખજો. 200 ક્વેશ્ચનનો આ વિડીયો છે. આપ સૌને વિનંતી છે કે તમારા મિત્રો સુધી પહોંચાડજો, વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોને સાયન્સ, કોમર્સ, આર્ટ્સ હોય બધે જ આ વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એમ તમે ટ્રાય કરજો. એ જ વિનંતી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું. ફરીના વિડીયોની રાહ જોતા રહેજો. આપણને ફરીથી પણ તમને વિડીયો જોવા મળશે.